ઇલેક્શનનો માહોલ અને ઇલેક્શનના માહોલ વચ્ચે આ સાઠંબા તાલુકો થયા પછી પહેલી વખત મારે અહીંયા આવવાનું થયું છે. નવા તાલુકાની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ઇલેક્શન આવે અને ઇલેક્શન માટે કામ કરીએ એ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહેવું, પ્રજાજનોની મુશ્કેલી સમજીને એ કામો કરતા રહેવું એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાની આગવી કાર્યપ્રણાલી છે. તમે અત્યારે ઇલેક્શન ટાઈમે તમને હું એક જ વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શનો આવ્યા અહીંયાથી કીધું કે 30 વર્ષથી આપના અતૂટ સમર્થન અને વિશ્વાસના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં છે. પણ તમે અત્યાર સુધીના ઇલેક્શનોના જે ઉમેદવારો હોય, વિપક્ષમાંથી જે પાર્ટીઓ તમારી સામે લડવા આવી છે, એ બધા ઉમેદવારો ઇલેક્શન પછી કેટલી વખત તમારી વચ્ચે આવ્યા અને તમને કેટલી વખત પૂછ્યું કે તમારે કંઈ કામ છે, એ લિસ્ટ બનાવી અને મને આપજો તો તમે ખરા. ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે કંઈ પણ વાદા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ન હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઉભા રહે, એનો મતલબ એવો કદી ના થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. રોજબરોજ કંઈ પણ કામ હોઈ શકે, નાના નાના કામો હોઈ શકે, કઈ મોટા જ કામો હોય એના માટેની વાત નથી, પણ પ્રજાજનોની વચમાં સુખ દુઃખમાં રહેવું પડે. કોવિડ વખતે પણ તમે જોયું હશે, કોવિડ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમારી વચ્ચે ઉભો રહ્યો. નહીતર એ વખતની જે પરિસ્થિતિ હતી આપણે બધાએ જોયેલી છે, એ પરિસ્થિતિમાં કોઈ જોડે રહેવા તૈયાર નહોતું. સગાઈઓ બધી બાજુ પર મુકાઈ ગઈ હતી. એવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપણી વચ્ચે ઉભો. વિકાસની વાત માન્ય વડાપ્રધાનશ્રીના માન્ય નરેન્દ્રભાઈના આયા પછી રાજનીતિમાં ઇલેક્શનો વિકાસની રાજનીતિ ઉપર લડાવવાના શરૂ થયા. બાકી અત્યાર સુધીના આપણને ખબર છે કે ભાઈ ઇલેક્શન આવે એટલે એકાદ 2 ગામોમાં તો આખી જિંદગીના વેર બંધાઈ જતા, એકબીજાની સામું જોવા પણ ના રહે એ રીતના ઇલેક્શનો લડાય. અત્યારે એવી કોઈ માથાકૂટ નથી થતી. એનું કારણ જ એક છે કે વિકાસ બતાવવો પડે, તમારું કામ બતાવવું પડે, તમે શું કર્યું છે. કારણ કે અમે જે કર્યું છે અમે બોલીએ છીએ એવું નથી. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે. અમે અહીંયાથી કંઈ પણ બોલીએ એટલે તરત જ તમારા ત્યાં મેસેજ આવી જાય કે આ એમને એમ બોલે છે, આવું કર્યું નથી ને બોલે છે. એ તરત જ તમારા ત્યાં આવે. અમે બોલીએ સાચું છે કે નથી એ ચેક કરીને તરત, હજુ તો અમે નીચે ઉતરીએ પહેલા તમારા મેસેજ આવવા માંડે. ઘેર બેઠા લોકો તૈયાર બેઠા હોય છે કે ક્યારે તમને કંઈક ખોટું બોલો તમારા પર વારો પડે. એટલે એવું હવે ચાલે એવું નથી. તમારે વિકાસનું કામ, પ્રજાજનોના કામ કેવી રીતે કરવા, પ્રજાજનોની સેવા કેવી રીતે કરવી, એ માન્ય વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી બધાને શીખવાડ્યું. દરેકે દરેક રાજ્યો પણ અત્યારે જુઓ વિકાસની રાજનીતિમાં સહમત થયા છે. અને છેલ્લું ઉદાહરણ બિહાર છે. બિહારમાં પણ બધાએ વિકાસની રાજનીતિને અપનાવી અને અત્યારે ત્યાં ભાજપની સાથે એનડીએ સરકાર બેઠી છે. ફક્ત આપણે એટલું જ કહીએ છીએ કે જે પણ કામ કરો, હવે તમે રોડ રસ્તાથી માંડીને કન્સ્ટ્રક્શન વર્કથી માંડીને ગટર લાઈન, પાણીની લાઈન જે પણ નાખો એમાં ક્વોલિટી તમારે બધાએ ભેગા થઈને જાળવી રાખવી પડે. ક્વોલિટી વાળું કામ થવું જોઈએ, એ આપણો અગ્રણી દુરાગ્રહ છે. તમારે બધાએ એમાં જવાબદારી છે. આપણે બધાએ સાથે મળીને, આપણો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આપણે આગળ વધવું છે. અને જે જરૂરિયાતો હશે
બહુ સારી વ્યવસ્થા શું થઈ? તો જૂની શરતમાંથી નવી શરત કાઢી નાખી. એનો ફાયદો થયો કે ના થયો તમને બધાને? હા કે ના તો બોલો. તો જોરથી બોલો તો ખબર પડે બધાને. છેક છેલ્લે ઊંધીને હાથ કદ્દર કરીને કહે છે કે હા થયો. અને સરકારે ની અંદર તમારી અરજી લેવાની નથી. સીધે સીધું તમારા 7/12 ઉતારામાં નવી શરતમાંથી જૂની શરત કરી નાખ્યું છે. ભાઈઓ ભાગ પડાયા હોય તો સીધી લીટીની જગ્યાએ આડી લીટીમાં પણ 300 રૂપિયામાં દસ્તાવેજ થઈ જાય. તમારી પ્રોપર્ટી ચોખ્ખી થઈ જાય. તમારે જે દસ્તાવેજના પૈસા બચ્યા એની ડિપોઝિટ કરી દેજો. દીકરા દીકરીને ભણવામાં અથવા તો એના આગળ ભવિષ્યના કામમાં આવે. ખેડૂત ખરાઈનો દાખલો છેલ્લા 25 વર્ષનું જોવાનું કરી દીધું. કાલ હું પૂછતો હતો કેટલા વર્ષ પહેલાનું માંગતા હતા, કે 52 થી માંગતા હતા. એટલે થકવાડી દે તમને. ખેડૂત ખરાઈના દાખલામાં થકવાડી દે. એ છેલ્લા 25 વર્ષનું કરી દીધું એટલે એમાંય તમને મોટી રાહત થઈ ગઈ. હા, જેને ખોટો ખેડૂત બન્યો છે એની શિક્ષા છે જ, એને છોડવાની વાત છે જ નહીં એની અંદર. પણ જે સાચો ખેડૂત છે એને કોઈ તકલીફ ના પડે એના માટેની સરકારની વાત છે, કે જે સાચા જ હોય એને કોઈ તકલીફ ના પડી. ફેસલેસ કેટલી યોજના એવી બનાવી છે કે જેનો તમારે ત્યાં કચેરી સુધી જવું ના પડે, ઘેર બેઠા તમને સર્ટિફિકેટો મળે એની પણ વ્યવસ્થાઓ કરી છે. પૈસાનું આયોજન હોય ત્યારે, જયારે ઇલેક્શન આવે ત્યારે રોજગારીની પણ વાતો આવે. આપણને બધા મળવાના છે. અત્યારે રોજગારીની વાતો કરીએ આપણે તો અત્યારે હું રોજગારીમાં પણ હું તમને એક વસ્તુ ચોક્કસ કહી શકું કે અત્યારે આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને તમે વાતો કરવાથી કશું થવાનું નથી. તમારે નક્કર કામ કરીને બતાવવું પડે. ભૂલ અમારી ક્યાંક થતી હશે, ભૂલ કોઈ જગ્યાએ કામ કરતા હશે એની થતી હશે. એટલે એ બધી જ વસ્તુ આપણે કોઈ વસ્તુ ચલાવી લેવા માંગતા નથી. જેટલું ધ્યાન ઉપર આવ્યું છે એની ઉપર એક્શન કર્યા છે. એમાં કોઈ નજીકનો કે દૂરનો કશું જોયું નથી. એની ઉપર એક્શન કર્યા છે અને એ એક્શન ચાલુ જ રહેવાના છે. કોઈને છોડવાના થતા નથી.